રામ રામ ભાઈઓ, કેમ છો? બધા મજામાં ને? તો સ્વાગત છે કોઈ નવા વિડીયોમાં. તો પાછા આવી ગયા આપણે વાડીએ સોરવા ભાઈઓ કપા. તો જુઓ ભાઈઓ, અહીંયા કને ખડ તો ઓછું છે એટલે સોરવાની પણ મજા આવે છે. તો ઘડીક પછી આવી ગયો ચા ભાઈઓ, તો આપણે પી લીધો ચા અને ચા પીને પાછું કરી નાખ્યું આપણે સોરવાનું ચાલુ. તો આપણે પણ લઈ લીધો તો ચા ભાઈઓ. તો સોરવાની તો આપણને મજા આવી ગઈ ભાઈઓ, કારણ કે ખડ ઓછું છે એટલે ટોચો ટોચો મારવાનો થાય છે એટલે મજા આવે છે સોરવાની. અને પછી વાગી ગયા હતા 11:15 ભાઈઓ, અને સોરવાનું પણ પતી ગયું હતું ભાઈઓ. અને મજૂર લોકો પણ ટ્રેક્ટર બાજુ પધારી રહ્યા છે હવે. અને હવે આપણે જવાનું છે ઘરે ભાઈઓ. તો પછી પહોંચી ગયા આપણે ઘરે. અને ઘરે પહોંચીને આપણે ટ્રેક્ટર ધોવાનું હતું, કારણ કે ગંધાતું વધારે બગડ્યું હતું આપણું ટ્રેક્ટર. તો પછી આપણે ધોવાનું પણ ચાલુ કરી નાખ્યું છે ટ્રેક્ટરને. તો જુઓ ભાઈઓ, ટ્રેક્ટર પણ આપણે ધોઈ નાખ્યું, પણ આમાં થોડીક તકલીફ પડી, કારણ કે ભૂકીને એવું લગાવ્યું હતું તો પાણી જતું રહ્યું ભાઈઓ, મતલબ કે લાઇટ જતી રહી. તો કંઈ વાંધો નહીં, પછી આપણે ડોલથી ધોઈ નાખ્યું ટ્રેક્ટરને, કારણ કે હજુ આપણે જવાનું હતું ખેતર આંટો મારવા, કારણ કે કપા ઉગ્યો છે કે નથી ઉગ્યો એ જોવા જવાનું હતું. તો પછી આપણે નીકળી ગયા ખેતર જવા માટે ભાઈઓ બુલેટ લઈને. અને પછી આપણે પહોંચી ગયા ખેતર અને જોઈ લીધો કપા. તો જુઓ ભાઈઓ, કપા તો આપણો કમ્પ્લીટ 1 નંબર ઉગી ગયો છે ભાઈઓ. પણ આમાં તકલીફ એક જ વાતની છે કે આમાં ખડ વધારે છે, મતલબ કે ઉગારો. તો જુઓ ભાઈઓ, ઉગારો તો લગભગ 250 પછી જ જશે, કારણ કે અત્યારે તો સોરે મેર આવે એવો નથી. તો કંઈ વાંધો નહીં, પછી આપણે જોયો આગળ બીજો હેઠાળો કપા ભાઈઓ. તો હેઠાળો તો કપા કમ્પ્લીટ ઉગી ગયો છે, અત્યારે તો રેડી છે. પણ આ ગમે તાણે ભરી શકે છે, કારણ કે આ કને પાણી ઢેંચણ હમણાં ભરી જાય છે ભાઈઓ. તો કંઈ વાંધો નહીં, આ કપા તો હવે રે તો રે, મને કે કિસ્મત. પછી આવી ગયા આપણે ઘરે અને ભરવાનું હતું મસ્ટંગમાં ડીઝલ, કારણ કે આપણે કાલે પાછું ઢોંઢો મારવા જવાનું છે કપામાં. તો આપણે કરી નાખી મસ્ટંગની ટાંકી ફૂલ અને મૂકી દીધું વાળામાં, ને જોડવાનું હતું પાછું આપણે કલ્ટી ભાઈઓ ઢોંઢાનું. તો જોડી લીધું આપણે કલ્ટી ભાઈઓ. અને હવે આપણે જવાનું છે કાલે હાંકવા. તો ભાઈઓ, વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ભાઈને સપોર્ટ કરવાનું ના ભૂલતા. આવા નવા વિડીયો અમે નવા લાવતા રહેશું. જય માતાજી.